કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 10 વાગીને 2 મિનિટ થઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો, બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે। તો મિત્રો, હવે કામ પતી ગયું છે, પાણી બાણીનું કપડાં બધું બહુ ધોવા છે, એટલે હવે ખાવા કરવા બેસી ગઈ છું। તો આજે જમવાનું બનાવવાનું છે તે બતાવું, પણ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો। તો ચાલો મિત્રો, હવે જમવાનું આજે તો મારે છે ને મારી ફેવરેટ વસ્તુ છે મને બહુ ભાવે છે તે બનાવું છું। તો જો આ છે તુવેરો, કોબી અને બટાકા। તો તુવેરો, કોબી, બટાકાનું શાક બનાવવાનું અને રોટલા બનાવવાના, એ તો ખબર જ છે, બાજરીના। તો ચાલો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં અને જુઓ આજે કોબી, તુવેર, વટાણાનું તુવેર, કોબી ને બટાકાનું શાક। મિત્રો જો તુવેરો ને કોબી ને બટાકા બાફી કાઢ્યા મસ્ત। હવે અંદર નાખી દઈએ રઈ, વઘાર કરીને પછી રોટલા કરવા બેસી જાઉં બહાર। કોબી, તુવેરો ને બટાકા હોય તો રઈ તો જોઈએ। ચાલો હવે જીરું નાખી દઉં અંદર, થોડો તડ અવાજ આવે પછી નાખીએ જીરું। ગેસ થોડો કાંગુડી જો મિત્રો, તુવેરો, કોબી, બટાકાનું શાક વઘારી કાઢ્યું, થઈ જશે, થોડુંક શેકી કાઢવું એને તેલ નાખીને, અને પછી બહાર બનાવી દઉં બાજરીના રોટલા। તો ગરમા ગરમ ખાવા યાર ભાઈ, શિયાળામાં છે ને ગરમ ગરમ ખાવાની મજા જોર છે નહીં? ચાલો એટલે શાક થઈ જાય મસ્ત। જોઈ લો મિત્રો, કેવું લાગ્યું મારું? મસ્ત 2 સીટીમાં પહેલાં બાફી કાઢ્યું મેં, કેમ કે તુવેરો છે ને બહુ ચડતી નહીં અને ટાઈમ બી બહુ વેસ્ટ થાય, એના કરતાં કુકરમાં થોડું 2 સીટી વઘારી કાઢીએ એટલે વાર જ ના લાગે જમવાનું બનાવવાની। ચાલો હવે થોડું શેકા દઈએ અને મસાલો થોડુંક મિત્રો, જમવાનું મારું બની ગયું છે। કોબી, બટાકાનું ને તુવેરોનું શાક, બાજરીના રોટલા, મસ્ત ગરમ ગરમ ખાવાનું બની ગયું છે। તો ચાલો મિત્રો, આજ માટે આટલું। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।